ઘરમાં મારું નામ ભાગ્યે જ પૂરા સન્માનથી લેવામાં આવતું હતું। મોટા ભાગના લોકો મને માત્ર ઈશારાથી બોલાવી લેતા હતા। અરે સાંભળ, ઓ ચૂપ રહેવા વાળી, જરા પાણી આપજે, દરવાજો જોજે, ચા બનાવજે। જાણે હું આ ઘરની દીકરી ઓછી અને દિવાલ પર લટકાવેલી કોઈ વસ્તુ વધારે હતી। અમારા ગાઝિયાબાદવાળા 2 માળના ઘરમાં દરેક રૂમનો પોતાનો અવાજ હતો। પપ્પાના રૂમનો ન્યૂઝ ચેનલનો ઘોઘાટ, ભાઈના રૂમમાં ફોન પર મોટેથી વાત કરવાની આદત, ભાભીના રસોડામાં વાસણોનો ખડખડાટ અને મમ્મીના એ જ થાકેલા લાંબા શ્વાસ। બસ એક મારો જ અવાજ હતો, જે વર્ષોથી જાણે અંદર ક્યાંક ફસાયેલો પડ્યો હતો। હું બાળપણથી આવી નહોતી। સ્કૂલમાં ઠીકઠાક બોલી લેતી હતી, હસતી પણ હતી, બહેનપણીઓ પણ હતી, પણ ઘરનું વાતાવરણ માણસને ધીમે ધીમે બદલી નાખે છે। જ્યારે દરેક વાત પર તમને કાપી નાખવામાં આવે, જ્યારે તમે કંઈક કહો અને જવાબમાં મળે તને શું ખબર, તું વચ્ચે ન બોલ, મોટા વાત કહી રહ્યા છે, પછી ત્યારે એક દિવસ માણસ સાચે જ બોલવાનું છોડી દેશે। મારી સાથે પણ એવું જ થયું। મેં ચૂપ રહેતા શીખી લીધું, પહેલાં મજબૂરીમાં, પછી આદતમાં, પછી ઓળખમાં। તે રવિવારની સવાર પણ બાકીના દિવસો જેવી શરૂ થઈ હતી। માર્ચનો મહિનો હતો, હળવી ગરમી આવી ગઈ હતી। ઉપર વાડી છત પર રાખેલી પાણીની ટાંકી બપોર સુધી તપી જતી હતી અને નીચે રસોડામાં ગેસની સામે ઊભા ઊભા પરસેવો પીઠ સાથે છૂટી જતો હતો। મમ્મીએ સવારે 6 વાગ્યે જ અવાજ લગાવ્યો હતો, ઉઠી જા, લોટ બાંધી દે, તારી ભાભીની તબિયત ઠીક નથી। ભાભીની તબિયત ક્યારે ઠીક રહેતી હતી તે મને આજ સુધી સમજાયું નહીં, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની, મહેંદી લગાવવાની, કીટી પાર્ટીમાં જવાની અને ફોન પર પોતાની મમ્મી સાથે 1-1 કલાક વાતો કરવાની તાકાત તેમનામાં હંમેશા રહેતી હતી। હું રસોડામાં લોટ બાંધી રહી હતી ત્યારે જ ડ્રોઈંગ રૂમમાંથી ભાઈનો અવાજ આવ્યો, મમ્મી, મેં કહી દીધું છે, આ મહિને EMI મોડી ન થવી જોઈએ, બેંકવાળા રોજ ફોન કહી રહ્યા છે। મમ્મીએ પણ ધીમા પણ ગભરાયેલા અવાજમાં કહ્યું, હું ક્યાંથી કરું બેટા, ગયા મહિને તારા પપ્પાની દવામાં જ આટલું જતું રહ્યું। ભાભી ત્યાંથી જ બોલી ઉઠી, તો પછી સોનાની નાની ચેન મૂકી દો ને ક્યાંક, જરૂરિયાતના સમયે વસ્તુઓ કામ જ ન આવે છે। તેમનો લહેજો એવો હતો જાણે ઘરની સૌથી સમજદાર તે જ હોય। મને તેમના અવાજમાં હંમેશા એક હિસાબ કિતાબ છુપાયેલો લાગતો હતો, દરેક સલાહમાં પોતાનો કાયદો। હું ચૂપચાપ પરાઠા વણી રહી હતી, પણ કાન ત્યાં જ હતા। ભાઈએ એકદમ તેજ થઈને કહ્યું, અને આ નાની વાડીને કહો નકામો ખર્ચ ઓછો કરે, દર મહિને તેના ફોર્મ, તેની ચોપડીઓ, તેનું કંઈક ને કંઈક લાગેલું રહે છે। મારા હાથ ત્યાં જ અટકી ગયા। મારી કઈ ચોપડીઓ? મેં તો છેલ્લા 2 મહિનાથી કોચિંગ પણ છોડી દીધું હતું, કારણ કે ફી આપવામાં ઘર પર ચહેરા બદલાઈ જતા હતા। હું કોલેજની લાઇબ્રેરીમાંથી જૂના પુસ્તકો ઉઠાવીને વાંચતી હતી, 2 સલવાર સૂટ ફેરવી ફેરવીને પહેરતી હતી, પોતાની ચપ્પલ તૂટી તો સીવડાવી લીધી હતી, નવી નહોતી લીધી, તો પણ ઘરની તંગીનો હિસાબ છેવટે મારા હિસ્સામાં કેવી રીતે આવી જતો હતો તે હું સમજી શકતી નહોતી। મમ્મીએ ધીમેથી કહ્યું, તે શું ખર્ચ કરે છે, બાળકી છે હજી? ભાઈ હસી પડ્યો, બાળકી? 20 વર્ષની બાળકી? ઘરમાં બેસીને બસ ભણતરનું નામ લઈ લો, કામ કોઈ ઢંગનું નહીં, નોકરી વોકરી કરવી નથી, ઉપરથી મોઢું બનાવી લો। મેં જોયું, મમ્મી ચૂપ થઈ ગઈ। તે હંમેશા ત્યાં ચૂપ થઈ જતી હતી જ્યાં તેમણે મારા માટે ઊભા રહેવું જોઈતું હતું। તેમની ચૂપી મને ભાઈની દાંટ કરતાં વધારે ગૂંજતી હતી। નાસ્તો મુકાઈ ગયો, પપ્પા ખુરશી ખેંચીને બેસી ગયા, જાણે ઘરની કોઈ વાત સાથે તેમને કોઈ લેવા દેવા જ ન હોય। અખબાર ખોલી લીધું, ભાઈ ફોન જોતો જોતો ખાવા લાગ્યો। ભાભીએ પ્લેટમાં પરાઠું લેતા ચહેરો બગાડ્યો, તેલ બહુ છે આમાં, હું સવારથી કહી રહી હતી મારી તબિયત ઠીક નથી, છતાં કોઈને ફરક પડતો નથી। મેં તેમની તરફ જોયું, સવારથી રસોડામાં હું હતી અને તબિયત તેમની ખરાબ હતી, પરંતુ ફરિયાદ કરવાનો અધિકાર પણ તેમનો જ હતો। મેં બસ એટલું જ કહ્યું, બીજું ઓછા તેલમાં બનાવી દઉં છું ભાભી। આટલું સાંભળતા જ ભાઈએ આંખ ઉઠાવીને જોયું, જાણે મેં કોઈ મોટી ગુસ્તાખી કરી દીધી હોય। મમ્મીએ તરત વચ્ચે કહ્યું, રહેવા દે, હવે બની ગયું તો બની ગયું, આમ જ ખાઈ લો। વાત ત્યાં જ દબાઈ ગઈ। મારી આદત હતી, મેં પણ તેને ત્યાં જ દબાવી દીધી। એ દિવસે બપોરે ઘરમાં સંબંધીઓ આવવાના હતા, કાકા કાકી અને તેમની દીકરી, કારણ પપ્પા જૂના પ્લોટની વાત કરી રહી હતી જેને વેચવાનો નિર્ણય મહિનાઓથી લટકેલો હતો। ઘરમાં પૈસાની તંગી ચાલી રહી હતી, આ વાત હવે છુપાયેલી નહોતી રહી। ભાઈ દર બીજા દિવસે પૈસા માટે ચીડિયા રહેતો, ભાભી અલગથી મહેણા મારતી કે લગ્ન પછી કેટલી જવાબદારીઓ તેમના પર આવી ગઈ, અને મમ્મી દરેક વસ્તુનો સરવાળો બાદબાકી કરીને કોઈને કોઈ રીતે ઘર ચલાવી રહી હતી। આ બધાની વચ્ચે હું હતી જેને દરેક કામ માટે બોલાવવામાં આવતી હતી, પરંતુ કોઈ વાતમાં ગણવામાં આવતી નહોતી। બપોર સુધી ઘર સાફ, જમવાનું તૈયાર, ટેબલ સજાવેલું, અને હું મારા રૂમમાં જઈને 5 મિનિટ બેઠી જતી કે ભાભી અંદર આવી દરવાજો ખટખટાવ્યા વગર, જાણે આ ઘરમાં મારું કંઈ ખાનગી હતું જ નહીં, બોલી, સાંભળ, મમ્મીજીએ કહ્યું છે કબાટમાંથી તે વાદળી કવર કાઢી દેજે જેમાં પૈસા રાખ્યા છે, કાકી આવશે તો કદાચ એડવાન્સની વાત થશે। મેં માથું હલાવ્યું। મમ્મીનું કબાટ હું ત્યારે જ ખોલતી હતી જ્યારે તે પોતે કહેતી હતી। હું તેમના રૂમમાં ગઈ, કબાટ ખોલ્યો, ઉપર ઘડી કરેલા કપડાની નીચે એ જ વાદળી કવર રાખેલું હતું। મેં ઉઠાવીને મમ્મીને આપી દીધું, તેમણે જલ્દીથી તેને પોતાના પર્સમાં મૂકી દીધું। વાત પૂરી, પરંતુ સાંજ પડતા પડતા એ જ કવર આખા ઘરનું જેલ બની ગયું। કાકા કાકી આવી ચૂક્યા હતા, ડ્રોઈંગ રૂમમાં ચા ચાલી રહી હતી। હું રસોડામાંથી ભજીયા લઈને બહાર આવી જ હતી કે મમ્મીએ અચાનક ગભરાયેલા અવાજમાં કહ્યું,
અરે પેલું કવર ક્યાં ગયું? પર્સમાં તો નથી. પહેલાં તો બધાએ વિચાર્યું કદાચ આંતે મૂકી દીધું હશે. પછી મમ્મીએ આખું પર્સ ઉલટાવી દીધું, ન મળ્યું. ભાભીએ તરત આંખો મોટી કરીને પૂછ્યું, છેલ્લી વાર કોના હાથમાં હતું? મમ્મીએ કહ્યું, મેં તો મૂક્યું હતું પણ કાઢ્યું કોણે હતું? ભાભીએ એક સેકન્ડ ગુમાવ્યા વગર મારી તરફ જોયું. આણે રૂમમાં જેટલી ગરદનો હતી તે બધી એકસાથે મારી તરફ વળી ગઈ. મારા હાથમાં ગરમ ચાની ટ્રે હતી, હથેળીઓ વધુ ધ્રુજી ગઈ. મેં ધીમેથી કહ્યું, મેં બસ કબાટમાંથી કાઢીને મમ્મીને આપ્યું હતું, ત્યાર પછી મેં હાથ પણ નથી લગાવ્યો. ભાઈ તરત ઊભો થઈ ગયો, મતલબ પૈસા ઉડી ગયા. અને તને ખબર નથી, મમ્મી પણ પરેશાન હતી, પણ તેમની પરેશાનીમાં ભરોસો નહોતો, શંકા હતી. તેમણે કહ્યું, સારી રીતે વિચાર, ક્યાંક મૂક્યું હોય તો અત્યારે જ બતાવી દે. મારા ગળામાં કંઈક અટકી ગયું. હું જાણતી હતી હું જૂઠું નથી બોલી રહી, પરંતુ આ ઘરમાં સાચું બોલવું અને સાચું માની લેવામાં આવવું બંને અલગ વસ્તુ હતી. ભાભીએ હોઠ દબાવીને કહ્યું, હું તો સવારથી જોઈ રહી છું, આજકાલ બહુ ચૂપચાપ ફોન પર પણ રહે છે. ક્યાંક કોઈ ઓનલાઈન ઓર્ડર તો નથી? કાકીએ અસ્વસ્થ થઈને નજરો ફેરવી લીધી, પણ સાંભળી બધું જ રહી હતી. મને લાગ્યું જાણે મારા કપડાં નહીં, મારી ઇજ્જત ઉતારવામાં આવી રહી હોય બધાની સામે. મેં આ વખતે થોડા સ્પષ્ટ અવાજમાં કહ્યું, ભાઈ મેં પૈસા નથી લીધા. ભાઈ 2 ડગલા આગળ વધ્યો, તેનું એ જ ભારે શરીર, કપાળ પર ચડેલો ગુસ્સો અને અવાજ જાણે ચુકાદો સંભળાવી રહ્યો હોય. જો અત્યારે પોતાની જાતે જણાવી દઈશ ને તો વાત ઘરમાં રહેશે. પછી ડ્રામા ન કરતી. મેં પહેલી વાર તેની આંખોમાં જોઈને કહ્યું, કારણ કે મેં લીધા નથી. રૂમની હવા જાણે થંભી ગઈ. કદાચ તેમને મારી વાત કરતાં વધારે આમ સીધું જોવું અજીબ લાગ્યું. પપ્પાએ અખબાર વાળ્યું, બસ એટલું જ કહ્યું, ઘોઘાટ ન કરો, મળી જશે. આ તેમની હંમેશાની રીત હતી. ઘર ડૂબી રહ્યું હોય પણ તે કહેશે ઘોઘાટ ન કરો. મમ્મીએ ખુરશીના હાથાને મજબૂતીથી પકડ્યો અને બોલી, જો દીકરી ઘરના પૈસા હતા, મજબૂરી સમજ, જો કંઈ જોઈતું હતું તો માંગી લેતી. ચોરી કરીને લેવાની શું જરૂર હતી? ચોરી આ શબ્દ સાંભળતા જ મારા કાન ગરમ થઈ ગયા. મને યાદ નથી કે ક્યારેય કોઈએ મને આટલા સીધા અપમાન સાથે જોયો હોય. હું અમુક સેકન્ડ સુધી મમ્મીને જોતી રહી ગઈ. આ એ સ્ત્રી હતી જે બહારવાળાને કહેતી હતી, મારી દીકરી બહુ સીધી છે, અને ઘરની અંદર સૌથી પહેલા એ સીધી દીકરી પર ચોરીનો શંકા કરતી હતી. ભાભીએ ધીમેથી ચાનો કપ ટેબલ પર મૂકતા કહ્યું, અને કોણે લીધા હશે? ઘરમાં બહારનું કોઈ આવ્યું નથી. મેં મનોમન ગણ્યું. સવારે દૂધવાળો આવ્યો હતો, શાકવાળો આવ્યો હતો, સિલિન્ડરવાળો આવ્યો હતો, પરંતુ ના, શંકા મારા પર જ જશે, કારણ કે હું સૌથી સહેલી હતી જેને કોઈ બચાવવા નહીં આવે. મેં ટ્રે ટેબલ પર મૂકી દીધી. હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે ચમચી ખકડીને પડી ગઈ. ભાઈ બોલ્યો, જા રૂમમાં જઈને તારી બેગ લઈ આવ, અને ફોન પણ, હવે બધું ચેક થશે. કાકાએ હળવાશથી કહ્યું, અરે રહેવા જ પણ દો, છોકરી છે. પણ ભાઈનું મર્દાના અપમાન એ વખતે કોઈ સલાહથી શાંત થયું તેવું નહોતું. તેને વધુ મોટા અવાજે કહ્યું, ના કાકા, આજે બધું સાફ થઈ જશે. હું મારા રૂમમાં ગઈ. દરવાજો બંધ કરવાની પણ મંજૂરી જાણે નહોતી. પાછળ ભાભી આવી ગઈ. મારી પુસ્તકોવાળી બેગ, જૂની ડાયરી, પર્સ, ત્યાં સુધી કે કપડાની વચ્ચે પણ તેમણે જોયું, જાણે તેમને પહેલેથી જ ખાતરી હતી કે કંઈક મળશે, બસ ડ્રામા પૂરો કરવાનો છે. મારા ફોનમાં શું હતું? કોલેજની નોટ્સ, 2 બહેનપણીઓના મેસેજ, કેટલીક PDF અને મારી સર્ચ હિસ્ટ્રીમાં સરકારી પરીક્ષાની તારીખો. ભાભીએ ફોન ભાઈને પકડાવી લીધો. લો, જોઈ લો, તમારી સીધી બહેનને. એ પડે મને પહેલીવાર લાગ્યું કે માણસને મારવા માટે હાથ ઉપાડવો જરૂરી નથી હોતો. કેટલાક લોકો મળીને તમારી ગરિમા નોંધી લે છે અને પછી એમ બેસી જાય જાણે કંઈ થયું જ ન હોય. હું પાછી ડ્રોઈંગ રૂમમાં આવી તો કાકીની દીકરીએ મારાથી નજરો ચોરાવી લીધી. કદાચ તેને શરમ આવી હતી, કદાચ દયા, બંને જ મને મંજૂર નહોતા. ભાઈએ મારું પર્સ ઉલટાવીને ટેબલ પર ફેંક્યું. તેમાંથી લાઇબ્રેરી કાર્ડ, એક જૂનો રૂમાલ, 10ની નોટ અને મેટ્રો કાર્ડ પડ્યું. બસ કંઈ ન મળ્યું. પરંતુ આનાથી કોઈના ચહેરા પર શરમ ન આવી. ઉલટું ભાભી બોલી, ક્યાંક બીજે મૂકી દીધા હશે. આટલું સ્માર્ટ તો કોઈ પણ હોઈ શકે છે. ત્યારે જ મમ્મીને જાણે કંઈક યાદ આવ્યું. તે ઝડપથી પોતાના રૂમમાં ગઈ. 5 મિનિટ પછી પાછી ફરી તો ચહેરો વધુ ખેંચાયેલો હતો. બોલી, કબાટના ઉપરવાળા ખાનામાં રાખેલું સોનાનું નાનું કંગન પણ નથી મળી રહ્યું. હવે તો જાણે આગમાં ઘી હોમાયું. ભાઈએ ટેબલ પર હાથ પછાડ્યો. મેં કહ્યું હતું ને, આ બધું ધીમે ધીમે ચાલી રહ્યું છે ઘરમાં, અને આપણને ખબર જ નથી. મેં માથું ઝૂક્યું. મને ખબર હતી કંગન ક્યાં છે. ગયા અઠવાડિયે જ મમ્મીએ જાતે કાઢીને ભાભીને આપ્યું હતું, એમ કહીને કે લગ્નમાં જવાનું છે તો પહેરી લેજે. પરંતુ એ જ વખતે ભાભીના ચહેરા પર જે બનાવટી આશ્ચર્ય હતું તેનાથી સ્પષ્ટ હતું કે ત્યાં અત્યારે યાદ નહીં અપાવે. મેં તેમની તરફ જોયું. તેમણે મારી તરફ જોયું પણ નહીં. મારી અંદર કંઈક હલી રહ્યું હતું, બહુ હળવું, બહુ ધીમે, પણ પહેલી વાર સાપની જેમ ક્યાંક નીચે દબાયેલો પથ્થર ખસી રહ્યો હોય. વર્ષોથી હું દરેક આક્ષેપ, દરેક મહેણું, દરેક કટાક્ષને એમ પી જતી હતી જાણે પાણી હોય, પણ આજે એ બધું પેટમાં નહોતું ઉતરી રહ્યું, છાતીમાં અટકી રહ્યું હતું. ભાઈએ કહ્યું, બોલતી કેમ નથી હવે? મોઢી ખુલી ગયું હતું ને હમણાં. બોલ, કેટલા પૈસા હતા અને ક્યાં રાખ્યા છે? મને તેનો અવાજ દૂરથી આવતો લાગ્યો. હું રૂમમાં હાજર દરેક ચહેરો જોઈ રહી હતી. મમ્મીનો ડર, પપ્પાની બચતની નજર, ભાભીની શુભ ચાલાકી, કાકા કાકીની અસ્વસ્થતા હાજરી, અને અચાનક મને અહેસાસ થયો કે આ ઘરમાં સૌથી નબળી હું નથી. સૌથી નબળા એ લોકો છે જે સાચું જાણતા હોવા છતાં બોલતા નથી, જે અનુકૂળતા મુજબ ન્યાય બદલી નાખે છે. મેં બહુ ધીમેથી કહ્યું, મેં કંઈ નથી લીધું. ભાઈ ફરી વચ્ચે બોલ્યા, ડ્રામા બંધ કર. પરંતુ આ વખતે મેં તેની વાતની ઉપર મારી વાત રાખી દીધી. મેં કંઈ નથી લીધું, અને વારંવાર બોલવાથી જૂઠું સાચું નહીં થઈ જાય.
મારો અવાજ બહુ ઊંચો નહોતો, છતાં રૂમમાં બધા શાંત થઈ ગયા, કારણ કે મેં પહેલીવાર કોઈને કાપ્યું હતું. પહેલીવાર ભાભીએ મીઠા ઝેરમાં કહ્યું, અરે જુઓ કેવી રીતે વાત કહી રહી છે, આ શીખવ્યું છે કોલેજે. હું તેમની તરફ જોતી રહી. ચાહતી તો તે એ જ વખતે કહી દેતી કે કંગન તમારી પાસે છે, કહી દેતી કે ગયા મહિને જે ઓનલાઈન શોપિંગના પેકેટ રાત્રે છુપાવીને અંદર આવ્યા હતા તે મેં જોયા હતા, કહી દેતી કે ભાઈના 2 ક્રેડિટ કાર્ડના બિલ મમ્મીથી છુપાવીને તમે કેવી રીતે મારી નોટ્સની વચ્ચે મૂકી દીધા હતા, જેથી કોઈને શંકા પણ ન જાય. કહી દેતી કે હું ચૂપ છું, આંધળી નથી, પરંતુ મેં મારી જાતને રોકી. અત્યારે નહીં, અત્યારે માત્ર શરૂઆત હતી. એ તણાવની વચ્ચે મને મારી જ અંદર એક અજીબ જ ઠંડી તાકાતનો મહેસૂસ થઈ, જાણે કોઈ કહી રહ્યું હોય, બસ હવે ઘણું છે. એ સમયે ખબર નહીં કેમ મારા મગજમાં એ પણ આવ્યું કે જે લોકો આવી સાચી વાર્તાઓ સાંભળવાનું પસંદ કરે છે તેમને સમજાઈ જશે કે ઘરની સૌથી ખતરનાક ચૂપી એ જ હોય છે જેને લોકો નબળાઈ સમજી લે છે. મેં અંદરને અંદર કડવું હાસ્ય રોક્યું. કાકાએ છેવટે વાત સાંભળવાની કોશિશ કરી, રહેવા દો, આજે પછી જોઈ લેજો. પરંતુ ભાઈનો ગુસ્સો શાંત ન થયો. તેણે સ્પષ્ટ કહ્યું, જ્યાં સુધી પૈસા નથી મળતા આ ક્યાંય નહીં જાય. ફોન મારી પાસે રહેશે અને પોતાના રૂમમાંથી બહાર ત્યારે જ નીકળશે જ્યારે હું કહીશ, જાણે હું તેની બહેન નહીં કોઈ ગુનેગાર હતી. મમ્મીએ કંઈ ન કહ્યું, એ જ તેમની સંમતિ હતી. એ રાત્રે મને જમવાનું પણ કોઈએ સરખી રીતે ન પૂછ્યું. રસોડામાં બચેલી સૂકી રોટલીઓ હતી, મેં પાણી સાથે ખાઈ લીધી. ઉપર ધાબા પર ગઈ તો હવા ગરમ હતી, પણ નીચે ઘર કરતાં સારી. પડોશના ધાબા પર લોકો ખાટલા ઢાળી રહ્યા હતા. ક્યાંક દૂરથી પ્રેશર કુકરની સીટી, ક્યાંક ટીવી પર જૂનું ગીત, ક્યાંક બાળકોનું હાસ્ય. દુનિયા ચાલી રહી હતી. બસ મારી દુનિયા એ જ ડ્રોઈંગ રૂમમાં અટકી ગઈ હતી, જ્યાં મને ચોરની જેમ જોવામાં આવી હતી. હું ધાબાની પાર પાસે ઊભી રહી. આંખોમાં આંસુ હતા, પરંતુ અજીબ વાત એ હતી કે હું તૂટેલી ઓછી, સાફ વધારે મહેસૂસ કરી રહી હતી, જાણે કોઈએ મારી સામે અરીસો મૂકી દીધો હોય. અને પહેલીવાર હું મારા ઘરને, મારા લોકોને હા બહાના વગર જોઈ શકતી હતી. સાચું એ હતું કે આ ઘરમાં સમસ્યા પૈસા ગાયબ થવાની નહોતી. સમસ્યા એ હતી કે બધાને એક સરળ નિશાન જોઈતું હતું, અને તે હું હતી. મેં એ જ રાત્રે નિર્ણય નહોતો કર્યો કે હું બધાની પોલ ખોલી નાખીશ. એટલું ફિલ્મી કંઈ નહોતું થયું, પણ હા, એ જ રાત્રે એક વસ્તુ મરી ગઈ હતી. એ છોકરી જે દર વખતે વિચારતી હતી કે ચાલો ચૂપ રહો, ઘર છે, પોતાના લોકો છે, વાત વધારવાથી શું થશે, એ છોકરી ખતમ થવા લાગી હતી. તેની જગ્યાએ કોઈ બીજી આવી રહી હતી, કોઈ જે બધું યાદ રાખતી હતી, તારીખો, વાતો, ચહેરા, જૂઠ, અને એ પળ જ્યારે કોણે કોનો સાથ આપ્યો. નીચેથી મમ્મીનો અવાજ આવ્યો, દરવાજો બંધ કરવાનો છે, નીચે આવતી રહે. મેં છેલ્લીવાર આકાશ તરફ જોયું, કાળું આકાશ. કોઈ પણ જવાબ વગર. તો પણ ખબર નહીં કેમ એ રાત્રે પહેલીવાર લાગ્યું કે જવાબ બહાર નથી, મારી અંદર છે. હું નીચે આવી, રૂમમાં જઈને સૂઈ ગઈ. ભાઈના શબ્દો કાનમાં ઘૂમી રહ્યા હતા, ચોરી, જૂઠ, ડ્રામા. પરંતુ એ શબ્દોની વચ્ચે હવે મારું પોતાનું એક વાક્ય પણ હતું, સાફ, ઠંડુ અને પહેલા કરતાં મજબૂત. હવે હું ચૂપ રહીશ, પણ પહેલા જેવી નહીં. હવે મારી ચૂપી ડરની નહીં હોય, ઇંતજારની હશે. અને આ ઘરમાં કોઈની હજી અંદાજ પણ નહોતો કે અસલી ડરામની વસ્તુ ગુસ્સો નથી હોતો. અસલી ડરામની વસ્તુ હોય છે એક શાંત છોકરીનું બધું જ યાદ રાખી લેવું. બીજી સવારે ઘર એવી જ રીતે ઉઠ્યું જાણે કંઈ થયું જ ન હોય, પણ હવા બદલાઈ ચૂકી હતી. એ જ ગાઝિયાબાદનું ઘર, એ જ ભેદની હળવી ગંધ, એ જ રસોડામાં મમ્મીની ચા ઉકળવાનો અવાજ, એ જ પપ્પાનું ખાંસી ખાતા બાથરૂમ જવું. પણ હવે દરેક વસ્તુની નીચે એક ખેંચાણ હતું, જાણે દિવાલોએ પણ કઈ સાંજની વાત સાંભળી લીધી હોય. મારો ફોન હજી પણ ભાઈ પાસે હતો. તેણે રાત્રે જ પોતાના રૂમમાં ડ્રોઅરમાં મૂકી દીધો હતો, જાણે બહુ મોટો પુરાવો પકડ્યો હોય. મને જોઈને બસ એટલું જ બોલ્યા, જ્યાં સુધી પૈસા ન મળે વધારે શરીફ બનવાની જરૂર નથી. હું તેને જોતી રહી. પહેલા હું આવી વાત પર તરત નજરો ઝુકાવી લેતી હતી, હવે નહીં. મેં કંઈ કહ્યું નહીં, પણ નજર ન હટાવી. તેને કદાચ આજ સૌથી વધારે ખૂંદતું હતું. મમ્મીએ મને ચાનો કપ પકડાવી દીધો. ના મારા માથા પર હાથ, ના રાતની વાત, ના કોઈ દિલાસો, બસ રોજના જેવી કામની લિસ્ટ. દાળ વીણી લેજે, ઉપરવાળી બાલ્કનીમાં કપડાં ફેલાવી દેજે, અને હા, આજે ક્યાંય જવાનું વિચારતી પણ નહીં. જે લહેજામાં તેમણે કહ્યું તેમાં માં ઓછી, ચોકીદાર વધારે હતો. મેકઅપ ઉઠાવ્યો અને ચૂપચાપ રસોડાના દરવાજાને ટેકો દઈને ઊભી રહી ગઈ. ભાભી ત્યાં સ્ટૂલ પર બેસીને મોબાઈલ ચલાવી રહી હતી. ચહેરા પર એ જ સંતોષવાળો ભાવ હતો જે તેમને જ્યારે આવતો હતો જ્યારે ઘરની બધી જ શંકા કોઈ બીજા પર રહી જાય. અને મેં તેમ પહેલીવાર તેને બહુ ધ્યાનથી જોયા. પહેલાં પણ જોતી હતી, પણ ત્યારે તેમના હાવભાવ સમજવાની કોશિશ નહોતી કરતી. હવે દરેક નાની વસ્તુ અલગ દેખાઈ રહી હતી. કેવી રીતે તે દરેક વાક્ય પહેલાં માહોલ માપતી હતી. કોની સામે કેટલું રડવું છે, કોની સામે કેટલી માસૂમ બનવું છે, કયા સમયે મમ્મીનો હાથ દબાવવાનો છે, કયા સમયે ભાઈના કાનમાં કંઈક એવું કહેવાનું છે કે તેનો ગુસ્સો કોઈ બીજી દિશામાં વળી જાય. તેમને જોઈને મને લાગ્યું, ઘરમાં અસલી તાકાત હંમેશા સૌથી ઊંચા અવાજવાળા પાસે નથી હોતી. ઘણીવાર સૌથી ખતરનાક માણસ એ હોય છે જે ધીમે બોલે છે પણ બધાની નસ પકડીને. નાસ્તાના ટેબલ પર પપ્પાએ ફરી અખબાર ખોલી લીધું, જાણે ગઈ રાત્રે કોઈ તમાશો નહોતો થયો. ભાઈ તૈયાર થઈને જવા લાગ્યો તો મમ્મીએ પૂછ્યું, બેંક જઈ રહ્યો છે?
તે અકળાઈને બોલ્યો, બેંક ઓફિસ જ્યાં જાઉં બધાનો હિસાબ જોઈએ. ઘરમાં કોઈને એને સમજ નથી કે કેટલું દબાણ સહન કરી રહ્યો છું. મેં બસ તેના ચહેરાને જોયો. દબાણ સહન કરી રહ્યો હતો, આ સાચું હતું, પણ દબાણ સહન કરતા કરતા તેણે બીજા ઉપર ચડી બેસવાનો હક પોતાને આપી દીધો હતો. આજ તેના જેવા લોકોની સૌથી મોટી ચાલ હોય છે, પોતાની પરેશાનીને લાયસન્સ બનાવી લે છે. ભાભીએ તેની બેગમાં ટિફિન મૂક્યું અને ધીમેથી કહ્યું, સાંજ સુધી કંઈક ખબર પડી જશે. તેમનું આ વાક્ય સીધું મારા કાનમાં ગયું. કંઈક ખબર પડી જશે? કોનાથી? કોનાથી? કેવી રીતે? મને પહેલી વાર સાપ લાગ્યું કે આ બધું માત્ર ગુસ્સામાં નથી થઈ રહ્યું, કંઈક રંધાઈ રહ્યું છે. ભાઈ નીકળી ગયો. પપ્પા પણ થોડી વાર પછી બહાર ચાલ્યા ગયા. ઘરમાં માત્ર અમે 3 સ્ત્રીઓ રહી ગયા. મમ્મી પૂજાના રૂમમાં હતી. હું ઉપરની બાલ્કનીમાં કપડાં નાખી રહી હતી. ત્યારે જ નીચે આંગણામાં ભાભીનો ધીમો અવાજ સંભળાયો. તે ફોન પર હતી. હું ઝૂકી નહીં, બસ ત્યાં જ ઊભી રહી. તેમનો અવાજ સાફ નહીં, તૂટક તૂટક આવી રહ્યો હતો. હા, મેં કહી દીધું બધાની સામે. ના, અત્યારે તો એના પર જ જઈ રહ્યો છે. અરે કંગનવાળી વાત ન છેડતા અત્યારે. હા, પછી સંભાળી લઈશું. મારા હાથમાં ભીનો દુપટ્ટો હતો. પાણી ટપકીને જમીન પર પડી રહ્યું હતું. હું અમુક સેકન્ડ સુધી બિલકુલ હલી નહીં. કંગનવાળી વાત ન છેડતા મારી અંદર કંઈક ઠંડુ થઈને બેસી ગયું. હવે આ શંકા નહોતી રહી. તે જાણે છે. હવે ખાતરી થઈ ગઈ હતી. હું ધીમે ધીમે નીચે આવી. તેમણે મને જોઈને કોલ કટ કરી દીધો. પછી એ સહજ અવાજમાં બોલી, અરે આટલી વાર લગાવી દીધી કપડામાં? તડકો નીકળી આવ્યો છે? મેં કહ્યું, હા નીકળી આવ્યો છે. બસ આટલું. તે એક પળ માટે મને જોવા લાગી. કદાચ તેમને લાગ્યું હું જ કંઈક જાણું છું. કદાચ નહીં. મેં ચહેરા પર કંઈક આવવા ન દીધું. પહેલા વાળી હું આજ ભૂલ કરી દેતી હતી. આંખો જણાવી દેતી કે મને ઈજા પહોંચી છે, ગુસ્સો છે, ડર છે, કંઈક છે. હવે હું શીખી રહી હતી કે સામેવાળાને પોતાની અંદરની વાત મફતમાં નથી આપવાની. બપોર સુધી મેં મારા રૂમનો કબાટ, પુસ્તકો, કાગળો બધું ફરીથી જોયું. પૈસા તો હતા જ નહીં, પણ મને કંઈક બીજું મળ્યું. મારી પોલિટિકલ સાયન્સવાળી જાડી ચોપડીની અંદર 2 કાગળ વાળેલા મૂકેલા હતા. મેં ખોલ્યું. ક્રેડિટ કાર્ડનું મિની સ્ટેટમેન્ટ, નામ ભાઈનું. રકમ જોઈને મારો શ્વાસ રોકાઈ ગયો. છેલ્લા 3 મહિનામાં ઓનલાઈન શોપિંગ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ અને કેટલાક એવા ટ્રાન્ઝેક્શન જેનો ઘરની મજબૂરી સાથે કોઈ લેવા દેવા નહોતો. તારીખો એ જ હતી જ્યારે ઘરમાં દવા, ફ્રી વીજળીના બિલો અને બિલને લઈને રોદણા રોવામાં આવ્યા હતા. મને તરત યાદ આવ્યું, આજ 2 પહોંચ મેં પહેલાં પણ જોઈ હતી, પરંતુ ત્યારે સમજાયું નહોતું કે આને મારી નોટ્સની વચ્ચે કેમ રાખવામાં આવી હતી. હવે સમજાયું. જો ક્યારેય હિસાબ ખુલતો તો ગડબડનો દોરો મારા રૂમ સુધી પણ આવી શકતો હતો. મેં એ કાગળોને પાછા ન મૂક્યા. તેમને મારી જૂની ડાયરીની વચ્ચે દબાવી દીધા. સાંજે કાકી ફરી આવી. આ વખતે એકલી. કદાચ કાલનો તમાશો તેમના ગળે નહોતો ઉતર્યો. તે મમ્મી સાથે ધીમે ધીમે વાત કરી રહી હતી કે છોકરીઓ પર આવી શંકા કરવી ઠીક નથી. મમ્મીએ એ જ જૂનો જવાબ આપ્યો, અરે દીદી, અમે પણ માં છીએ. અમને શું સારું લાગે છે, પણ સંજોગો જ એવા છે. મને આ વાક્યથી નફરત હતી. સંજોગો એવા છે. જાણે દરેક અન્યાયનો દોષ હવામાન પર નાખી દો. જાણે માણસની કોઈ પોતાની જવાબદારી જ નહીં. હું રસોડામાં ચા બનાવી રહી હતી કે ડ્રોઈંગ રૂમમાંથી ભાભીનો અવાજ આવ્યો, વળી દીદી, આજકાલ છોકરીઓનો કોઈ ભરોસો નહીં. ફોન પર શું કરે છે, કોની સાથે વાત કરે છે, આપણને શું ખબર? કાકીએ ધીમેથી કહ્યું, બધા એક સરખા નથી હોતા. મને લાગ્યું તે મારી તરફદારી કરી રહી છે, પરંતુ અડધી અડધી તરફદારી ઘણીવાર પૂરા અપમાનને રોકી શકતી નથી. ચા લઈને હું બહાર ગઈ. કપ મૂકતા મેં પહેલી વાર જાણી જોઈને ભાભીની આંખોમાં જોયું. તે એક પળ માટે રોકાઈ, પછી મુસ્કુરાઈ. એ મુસ્કાનમાં પડકાર હતો. રાત્રે ભાઈ પાછો ફર્યો તો વધુ ચીડિયો હતો. લાગતું હતું ક્યાંયથી પૈસાની વ્યવસ્થા નહોતી થઈ. ખાતા ખાલી. તેમને પપ્પાને કહ્યું, પ્લોટ વેચ્યા વગર વાત નહીં બને. પપ્પાએ બહુ ધીમા અવાજમાં કહ્યું, ભાવ ઓછા લાગી રહ્યા છે. ભાઈ ફાટી પડ્યો. ભાવ ઓછા લાગી રહ્યા છે તો તમે ભરી દો, બાકીના હું એકલો ક્યાં સુધી? ઘરમાં બધાને માત્ર મારી કમાણી દેખાય છે. મેં જોયું. પપ્પા ફરી ચૂપ. તેમની આજ ચૂપી ભાઈનું સૌથી મોટું કવચ હતી. જ્યારે પિતા દીકરાઓને ક્યારેક રોકતા નથી, ત્યારે દીકરા ઘરની અંદર નાના તાનાશાહી બની જાય છે. મમ્મીએ માહોલ સંભાળવા માટે કહ્યું, જમી લો શાંતિથી. ત્યારે જ ભાભીએ જાણે એમ વાત કાઢી, અને ઘરમાં ચોરી ચપાટી ચાલી રહી છે તેનો પણ તો ડર છે. હવે તો કબાટ પણ સુરક્ષિત નથી. મેં રોટલી તોડતા તોડતા હાથ રોકી દીધો. કાલથી મારી અંદર જે વસ્તુ બની રહી હતી તેણે ત્યાં જ માથું ઊંચક્યું. મેં પૂછ્યું, ચોરી ચપાટી આ શબ્દ તમે બહુ આસાનીથી બોલી દીધો. ટેબલ પર સન્નાટો છવાઈ ગયો. ભાઈએ મારી તરફ ઘૂર્યું. વધારે જીભ ન ચલાવ. મેં પહેલી વાર તેની ધમકીને એવી રીતે સાંભળી જાણે કોઈ દૂરના લાઉડસ્પીકરનો અવાજ હોય. પરેશાન કરનારો પણ નિર્ણાયક નહીં. મેં રોટલી પ્લેટમાં રાખી અને બહુ સીધા અવાજમાં કહ્યું, હું માત્ર પૂછી રહી છું, કારણ કે કાલથી વારંવાર એવી રીતે બોલવામાં આવી રહ્યું છે જાણે સાબિત થઈ ચૂક્યું હોય. મમ્મી તડપીને બોલી, તું ફરી શરૂ ન થા. મેં તેમની તરફ જોયું. શરૂ મેં કર્યું હતું કે તમે જ્યારે વિચાર્યા વગર મને ચોર કહી દે હતી. મારા મોઢેથી આ વાત જાણે જાતે જ નીકળી ગઈ. હું જાતે જ એક પળ માટે ચોંકી ગઈ. ઘરમાં પહેલીવાર મેં મમ્મી સાથે આ રીતે વાત કરી હતી. તેમની આંખો પહોળી થઈ ગઈ. ભાઈ ખુરશી ખસેડીને ઊભો થઈ ગયો. બસ બહુ થઈ ગયું. તે મારી તરફ આગળ વધ્યો જ હતો કે પપ્પાએ ધીમા પણ આ વખતે થોડા કડક અવાજમાં કહ્યું, બેસી જા, હાથ ન લગાવતો. આ પહેલીવાર હતું જ્યારે તેમણે વચ્ચે કંઈક એવું કહ્યું જે સંભળાયું પણ ખરું. ભાઈ રોકાઈ ગયો, પણ તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. મેં એ જ ક્ષણે સમજી લીધું કે રૂમની તાકાત બદલાવા લાગે છે તો સૌથી પહેલા લોકોની દેશ ભાષા બદલાય છે.
કોઈ સીધું તમારી ઉપર તરાપ મારે છે, પછી રોકાય છે, પછી અવાજ તેને દબાવવાની કોશિશ કરે છે. આ તિરાડ હોય છે. ભાભી બોલી, અમે બધા પરેશાન છીએ અને આને જુઓ, સામો જવાબ આપી રહી છે. મેં કહ્યું, પરેશાન બધા છે, પણ ઈજા માત્ર મારા પર છે. કેમ? કોઈ જવાબ નહીં. મેં ફરી કહ્યું, કંગન ક્યાં છે? આ પણ પૂછી લો. આ સાંભળતા જ ભાભીનો ચહેરો એક સેકન્ડ માટે ઢીલો પડી ગયો. બહુ હળવો, પણ મેં પકડી લીધો. મમ્મીએ તરત કહ્યું, એ જ તો કહી રહી છું, પણ એ પણ નથી મળી રહ્યું. મેં પાણી પીધું. ગળું હવે સુકાઈ નહોતું રહ્યું. અજીબ વાત હતી. જેટલું બોલી રહી હતી એટલો ડર ઓછો થઈ રહ્યો હતો. મેં કહ્યું, ગયા અઠવાડિયે તમે જાતે જ આપ્યું હતું પહેરવા માટે, યાદ છે? આખો રૂમ ભાભી તરફ ફરી ગયો. તેમને પડવારમાં સંભાળીને કહ્યું, અરે હા, આપ્યું હતું, પણ મેં પાછું આપી દીધું હતું. મમ્મીએ કપાળ સંકોચીને કહ્યું, વિચાર્યું ક્યારે? ભાભી બોલી, એ જ દિવસે સાંજે. મને ખબર હતી આ જૂઠ છે, કારણ કે એ જ સાંજે મેં તેમને પોતાના રૂમમાં અરીસા સામે એ જ કંગન પહેરીને સેલ્ફી લેતા જોયા હતા. પછી બીજે દિવસે તેમણે પોતાની મમ્મી સાથે વિડીયો કોલ પર કહ્યું હતું, સારું લાગી રહ્યું છે ને? હજી 2 દિવસ વધુ રાખું છું. હું ત્યારે રૂમની બહાર ઊભી હતી. તેમણે મને જોઈ પણ હતી. તેમને લાગ્યું હશે હું હંમેશાની જેમ સાંભળીને પણ હવા થઈ જઈશી, પરંતુ આ વખતે મેં કહ્યું, ના, એ દિવસે પાછું નહોતું આપ્યું. ભાભીએ ઠંડા અવાજમાં પૂછ્યું, તને કેવી રીતે ખબર? મને બધું ખબર હોય છે, બસ હું બોલતી નહોતી. આ વાક્ય મારા મોંમાંથી જાણે પથ્થરની જેમ પડ્યું. ના બહુ તેજ, ના બહુ ધીમું, સીધું. મમ્મી હવે સાચે જ અસ્વસ્થ થઈ ગઈ. પપ્પાએ અખબાર વાળી દીધું. જો કે આ વખતે તે વાંચી નહોતા રહ્યા, બસ પકડેલું હતું. ભાઈએ હસવાની કોશિશ કરી. બહુ ફિલ્મી ડાયલોગ મારવા લાગી છે આજકાલ. મેં તેની તરફ જોયું. ફિલ્મી નથી, બસ તમને આદત નથી કે હું બોલું. રાતનું ખાવાનું અધૂરું રહી ગયું. મમ્મી ઉઠીને રૂમમાં જતી રહી. ભાભી પણ તેમની પાછળ. ભાઈ મને ઘૂરતો રહ્યો, જાણે કહી રહ્યો હોય, તારી હિંમત કેવી રીતે થઈ? હું ત્યાં જ બેઠી રહી. પહેલીવાર મને ટેબલ છોડીને ભાગવાનું મન ન થયું. એ રાત્રે હું સૂતી નહીં. મારી જૂની ડાયરી, એ સ્ટેટમેન્ટવાળા કાગળ, કેટલીક યાદો, કેટલીક તારીખો, બધું જોડતી રહી. ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું. પૈસા ગાયબ થવાની વાત અચાનક કેમ ઉઠી? કંગન એ જ દિવસે મુદ્દો કેમ બનાવવામાં આવ્યો? મારા ફોન કેમ લેવામાં આવ્યો? મારા રૂમની તપાસ આટલી જલ્દી કેમ થઈ? કોઈ ગભરાયેલું હતું અને હું નહોતી. બીજો દિવસ રવિવાર હતો. સવારથી ઘરમાં ચૂપી હતી, એવી રીતે જાણે બધા પોતપોતાની તરફથી રણનીતિ બનાવી રહ્યા હોય. હું રસોડામાં હતી જ્યારે મમ્મીએ કહ્યું, બપોરે તારા મામા આવી રહ્યા છે. મેં માથું ઊંચકીને જોયું. મામા એટલે હવે પંચાયત બેસશે. ઘરોમાં જ્યારે સત્યનો સામનો કરવાની હિંમત નથી હોતી, ત્યારે લોકો કોઈ મોટા સંબંધીને બોલાવે છે, જેથી તે ન્યાય નહીં વ્યવસ્થા કરી દે. મને સમજાઈ ગયું હતું. મામા આવ્યા તો હંમેશાની જેમ જોરથી બોલ્યા, શું હાલ છે મારી બહેનના ઘરના? પણ માહોલ જોતા જ તેમનો અવાજ ધીમો થઈ ગયો. ચા પીતા પાતા વાત ફરીથી ત્યાં જ પહોંચી ગઈ. મમ્મી રડવા લાગી. બોલી, ઘરમાં પૈસા ગાયબ છે અને ખબર નહીં શું શું થઈ રહ્યું છે. ભાભીએ પોતાની તરફથી દુઃખી ચહેરો બનાવ્યો. ભાઈએ ખૂબ જવાબદાર અવાજમાં જણાવ્યું કે ઘરનો બધો જ બોજ તેના પર છે. પપ્પા ત્યાં જ. ઓછા શબ્દો, ઓછા વાંચન. હું એક ખૂણામાં બેઠી વધુ સાંભળી રહી હતી. પછી મામાએ મારી તરફ જોયું. તું બોલ. આ 2 શબ્દો સાંભળતા જ મને લાગ્યું જાણે વર્ષો પછી કોઈએ પૂછ્યું હોય કે મારી બાજુની વાર્તા પણ હોય છે કે નહીં. પણ હું હજી પણ જાણતી હતી કે પૂછવું અને સાંભળવું અલગ વસ્તુઓ છે. મેં ધીમેથી શરૂઆત કરી. મેં કહ્યું, મેં પૈસા નથી લીધા, અને જો આજે વાત થઈ જ રહી છે તો અડધી નહીં પૂરી થવી જોઈએ. ભાઈ તરત બોલ્યો, વધારે પડતું ના બોલ. મેં તેની તરફ જોયા વગર કહ્યું, તમે વચ્ચે ન બોલો. હું બોલતા બોલતા જાતે જ ચોંકી, પરંતુ રોકાવું હવે આસાન નહોતું. મેં મામાને પૂછ્યું, જો ઘરમાં કંઈ ગાયબ થાય તો સૌથી સહેલી શંકા કોના પર જાય છે? તેના પર જે ઓછું બોલે છે, જેનો કોઈ પક્ષ નથી લેતું. સાચું. મામા ચૂપ રહ્યા. મેં કહ્યું, મારા ફોન સુધીની તપાસ થઈ, મારી બેગ સુધી ઉલટાવવામાં આવી, મને રૂમની બહાર આવવા સુધી પણ રોક લગાવી દેવામાં આવી, પરંતુ કોઈએ એ ન પૂછ્યું કે પૈસાની જરૂર સૌથી વધારે કોને હતી. રૂમમાં હવા ભારે થઈ ગઈ. ભાઈ બોલ્યો, સીધે સીધું બોલ. મેં કહ્યું, સારું, સીધું બોલું છું. તમારા કાર્ડના બિલ મારી નોટ્સમાં કેમ હતા? તેનો ચહેરો જાણે એકદમ કડક થઈ ગયો. મમ્મીએ પૂછ્યું, કયા બિલ? હું મારા રૂમમાં ગઈ, ડાયરી લાવી, વચ્ચેથી બંને સ્ટેટમેન્ટ કાઢ્યા અને ટેબલ પર મૂકી દીધા. મામાએ ઉઠાવીને વાંચ્યા. મમ્મી આગળ ઝૂકી. ભાઈએ છીનવાની કોશિશ કરી. મેં પહેલી વાર તેનો હાથ રોકી લીધો. બસ એક પળ માટે પણ રોકી દીધો. તેના ચહેરા પર જે આશ્ચર્ય હતું તે હું ક્યારેય ભૂલીશ નહીં. મેં કહ્યું, આ છેલ્લા 3 મહિનાના છે. ઓનલાઈન શોપિંગ, બહાર જમવું, પેટ્રોલ અને ખબર નહીં શું શું. ત્યારે ઘરમાં બોલાવવામાં આવતું હતું, પૈસા નથી. મારું કોચિંગ છૂટ્યું, ફોર્મ રોકાઈ ગયા, મમ્મીની દવા મોડી થઈ, પરંતુ ખર્ચ ક્યાં થઈ રહ્યો હતો તે કોઈ નહોતી ખબર. ભાભી વચ્ચે બોલી, તો શું થયું? કમાતો માણસ ખર્ચ નહીં કરે તો? મેં કહ્યું, કરશે, પણ પોતાના પૈસાથી કરે. પછી ઘરમાં મને ચોર ન બનાવો. મામા હવે સાચે જ ગંભીર થઈ ગયા હતા. તેમણે ભાઈને પૂછ્યું, આ શું છે? ભાઈ ગુસ્સામાં બોલ્યો, મારી જિંદગી છે, મારો પૈસો છે. મેં કહ્યું, પછી ઈએમઆઈ, પ્લોટ, મજબૂરી અને આ બધા રોદણા શા માટે? અને જો તમારો પૈસો છે તો મમ્મીથી છુપાવીને કેમ મારા રૂમમાં પહોંચે? કેમ? ભાભીએ તરત કહ્યું, કોણે કહ્યું છુપાવીને? કદાચ ભૂલથી મુકાઈ ગયું હશે. મેં તેમની તરફ જોયું. ભૂલથી? પણ જાણે ભૂલથી કંગન પણ તમારી પાસે રહી ગયું હતું. આ વખતે મામાએ સીધું જ પૂછ્યું, કંગન ક્યાં છે? ભાભી ચૂપ. મમ્મીનો ચહેરો ધીમે ધીમે બદલાવા લાગ્યો.
તે ગુસ્સાથી વધારે અસુરક્ષામાં દેખાઈ હતી, જાણે પહેલીવાર તેમને લાગી રહ્યું હોય કે શંકા ખોટી જગ્યાએ ગઈ. પરંતુ એ અહેસાસમાં પણ મારા માટે શરમ ઓછી હતી, પોતાના માટે છેતરાઈ જવું વધારે. હું ત્યાં જ રોકાઈ શકતી હતી. કદાચ પહેલી વાડી હું રોકાઈ જાત, કહી દેત બસ હવે સમજાઈ ગયા ને. પણ મારી અંદર આટલા વર્ષો જમા થયેલી વાતો આજે દરવાજો તોડી રહી હતી. મેં વિચાર્યું, જ્યારે અડધું સત્ય બોલવામાં આવે છે તો જૂઠ પાછળથી ફરી પાછું આવી જાય છે. આજે જો હું બેસી ગઈ તો કાલે એ જ વાર્તા ફરી મારા માથે મળી દેવામાં આવશે. મેં કહ્યું, અને એક વાત, જે દિવસે ઘરમાં મારી પાસે તપાસ લેવામાં આવી હતી એ જ સવારે મેં નીચે આંગણામાં ફોન પર સાંભળ્યું હતું. કંગનવાળી વાત ન છેડતા અત્યારે આ કોને કહેવામાં આવી રહ્યું હતું. ભાભી હવે સાચે જ અકળાઈ ગઈ. જૂઠું, બિલકુલ જૂઠ. મેં કહ્યું, જૂઠ તો ઘણું બધું છે, જેમ કે આ કે તમે હંમેશા બિચારા છો, જેમ કે આ કે ઘર માત્ર એક માણસ ચલાવી રહ્યો છે, જેમ કે મમ્મીને કંઈ ખબર નથી, અને જેમ કે આ પપ્પાની કંઈ કરી શકતા નથી. પપ્પાએ પહેલીવાર માથું ઉંચકીને મને જોઈ. એ નજરમાં ચોટ હતી, પણ હું રોકાવાની નહોતી. મામાએ ધીમેથી કહ્યું, વાત સાંભળીને કર. મેં તેમની તરફ જોયું અને કહ્યું, સંભાળીને તો આટલા વર્ષ રહી, મળ્યું શું આજે નહીં સંભાળું? તો એ વખતે મારી અંદર જે ધ્રુજી રહ્યું હતું તે ડર નહોતો, તે વર્ષોનું દબાયેલું દુઃખ હતું જે શબ્દ બની રહ્યું હતું. કદાચ આ જ કારણે મારો અવાજ ચીસો નહોતો પાડી રહ્યો. તે જેટલો શાંત હતો એટલો જ ભારે. મેં મમ્મીને કહ્યું, તમે એકવાર પણ મન ન પૂછ્યું કે મને કેવું લાગ્યું જ્યારે બધાની સામે મને ચોર કહેવામાં આવી? તમને માત્ર પૈસાની ચિંતા હતી, મારી નહીં. ભાઈએ કહ્યું, તમે ક્યારેય મને બહેન સમજી જ નહીં. જ્યારે પણ જરૂર પડી કામ યાદ આવ્યું, નહીંતર હું ઘર પર બોજ. અને ભાભીને કહ્યું, તમે હંમેશા એક એવી છોકરી જોઈતી હતી જે બોલી ન શકે, જેથી તમે વાર્તા લખો અને હું પાત્ર બનીને રહું રૂમમાં, કોઈ હલ્યું સુધી નહીં. મેં પાણીનો ગ્લાસ ઉઠાવ્યો. હાથ હવે બિલકુલ નહોતા ધ્રુજી રહ્યા. ત્યારે મને અંદર ને અંદર એક અજીબથી સફાઈ મહેસૂસ થઈ, જાણે વર્ષોથી ગળામાં ફસાયેલી ગાંઠ ખુલી રહી હોય. સાચેમાં જે લોકો આવી વાર્તાઓ સાંભળતા સાંભળતા પોતાની જાતને ઓળખી લેશે, તેમને ખબર હશે કે સૌથી જરૂરી પળને એ જ હોય છે જ્યારે માણસ પહેલીવાર પોતાના જ ડરને બહારથી જુએ છે. જો તમને પણ લાગે છે કે ઘરની ચૂપ રહેવાવાળી છોકરી ક્યારેય કંઈ નહીં કરે, તો આ વાર્તાને અહીં જ યાદ રાખજો, કારણ કે અસલી વળાંક હંમેશા ત્યાં જ આવે છે જ્યાં બધાને લાગે છે કે હવે કંઈ નહીં થાય. મામાએ છેવટે ભાભીને કંગન લાવવાનું કહ્યું. 5 મિનિટ પછી તે રૂમમાં ગઈ અને પાછી ફરીને બોલી, કદાચ મારી બેગમાં રહી ગયું હતું. કદાચ આ શબ્દો રૂમમાં પડ્યા અને મને લાગ્યું જાણે કોઈ આટલા દિવસોથી બાંધેલો પડદો ખેંચી લીધો હોય. મમ્મીએ કંગણ હાથમાં લીધું, પછી મારી તરફ જોયું. તેમના હોઠ હલ્યા પણ અવાજ ન નીકળ્યો. હું ચાહતી તો કહેતી, હવે માફી માંગો, અત્યારે બધાની સામે, પણ ખબર નહીં કેમ હું માત્ર તેમને જોતી રહી. કદાચ એટલા માટે કે એ પળે મને માફી કરતાં વધારે સત્ય જોવું હતું. ભાઈએ વાત ફેરવવાની કોશિશ કરી. સારું, કંગન મળી ગયું તો પૈસાનું શું? મતલબ પૈસા તો હજી પણ ગાયબ છે. મેં કહ્યું, હોઈ શકે, હોય જ નહીં, ગાયબ હોઈ શકે. તમે ગણતરી ખોટી કરી હોઈ શકે, કોઈ વાપર્યા હોય અને યાદ ન હોઈ શકે, જાણી જોઈને મુદ્દો બનાવ્યો હોય. પણ એક વાત હવે નક્કી છે, મારા પર શંકા કરવી સૌથી સહેલી હતી, સૌથી યોગ્ય નહીં. મામાએ કડક થઈને પૂછ્યું. હવે પુરાવા વગર કોઈ કંઈ નહીં બોલે. આ સાંભળતા જ પહેલીવાર મને લાગ્યું કે રૂમમાં મારી હાજરી બોજ નથી, વજન બની ગઈ છે. પણ વાર્તા ત્યાં પૂરી ન થઈ. અસલી વળાંક તો એના પછી આવ્યો. મામા ચાલ્યા ગયા. ઘર બહારથી શાંત થઈ ગયું, અંદરથી નહીં. સાંજ સુધી કોઈ મારી સાથે સીધી વાત નહોતું કરી રહ્યું. મમ્મી રસોડામાં વસ્તુઓ પછાડીને કામ કરી રહી હતી. ભાભી રૂમમાં બંધ હતી. પપ્પા ધાબા પર ચાલ્યા ગયા. ભાઈ આમ તેમ ફોન કરી રહ્યો હતો. તેના ચહેરા પર હવે માત્ર ગુસ્સો નહોતો, બેચેની પણ હતી, જાણે તેને પહેલીવાર લાગી રહ્યું હોય કે હું માત્ર બચી નથી ગઈ, મેં ખેલ જોઈ પણ લીધો છે. રાત્રે લગભગ 9 વાગ્યે હું પાણી ભરવા ગઈ તો ભાઈના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદરથી તેનો અવાજ આવી રહ્યો હતો, ના અત્યારે નહીં વેચીએ, ઘરમાં તમાશો થઈ ગયો છે. ના, તેને કંઈ ખબર નહીં પૂરી. હા, મેં કહ્યું હતું, બસ થોડું દબાણ નાખીશું, અરે પૈસા પાછા લાવી જશે તો મામલો બેસી જશે. હું ત્યાં જ રોકાઈ ગઈ. થોડું દબાણ નાખીશું. હવે બધું સ્પષ્ટ થઈ ગયું. પૈસા સાચે જ ક્યાં ગયા હતા અને મને ડરાવીને ફસાવીને ચૂપ રાખીને મામલો બેસાડવાનો હતો, કદાચ જેથી અસલી સવાલ કોઈ પૂછે જ નહીં. હું પછી મારા રૂમમાં આવી દરવાજો બંધ કર્યો. દિલ જોરથી ધડકી રહ્યું હતું, પણ મગજ પહેલીવાર બિલકુલ સાફ હતું. હવે વાત માત્ર અપમાનની નહોતી રહી, હવે વાત ચાલની હતી. અને સૌથી જરૂરી, હવે મારી પાસે માત્ર અફસોસ નહીં, દોરા હતા. કંગન, બિલ, ફોનવાળી વાત. અને હવે આ પથારી પર બેસી ગઈ. બહાર પડસારમાં ટ્યુબલાઇટોનો સફેદ પ્રકાશ દરવાજાની નીચેથી અંદર આવી રહ્યો હતો. મેં દિવાલ પર પડતી એ રેખાને જોઈ અને મનમાં એક બહુ શાંત, બહુ પાકો નિર્ણય બનતો મહેસૂસ કર્યો. કાલ સુધી હું માત્ર મારા માટે બોલી રહી હતી, હવે હું બધાની સામે તેમની આખી વાર્તા બોલીશ, અને આ વખતે કોઈ મને વચ્ચે રોકી નહીં શકે. બીજી સવારે હું એલાર્મ પહેલાં જ ઉઠી ગઈ હતી. આખી રાત ઊંઘ આવીનો પણ નહોતી કે ખબર નહીં, પરંતુ અજીબ વાત એ હતી કે શરીર થાકેલું હતું, મગજ નહીં. મગજ જાણે ઘણા વર્ષો પછી પહેલીવાર પોતાના કામ પર હતું, સાફ, ઠંડુ, જાગેલું. બહાર હજી આછી ભૂરી સવાર હતી. ગલીમાં દૂધવાળાની સાયકલની ઘંટડી આવી નીચેથી, નળ ખુલવાનો અવાજ, અને અમારા ઘરની અંદર એ જ જૂની દિનચર્યા શરૂ થવાની તૈયારી. પરંતુ મારા માટે હવે કંઈ પણ જૂનું નહોતું. મેં અરીસામાં મારી જાતને જોઈ. એ જ ચહેરો, એ જ સાધારણ સી હું.
ના કોઈ અચાનક બહાદુર દેખાતું રૂપ, ના કોઈ ફિલ્મી ચમક. આંખોની નીચે હળવા ખાડા હતા, વાળ ઉતાવળમાં બાંધી લીધા હતા અને હોઠ ચૂકાયેલા હતા. પણ એક વસ્તુ બદલાઈ ચૂકી હતી. હું હવે મારી જાતને સમજાવવાની નહોતી કે જે થઈ રહ્યું છે તે બસ ઘરનો તણાવ છે. ના, જે થઈ રહ્યું હતું તે અપમાન હતું, ચાલ હતી. અને સૌથી ખરાબ વાત એ હતી, લોકો કહી રહ્યા હતા જેને પોતાના હોવા જોઈએ. હું નીચે ગઈ તો મમ્મી રસોડામાં હતી. તેમણે મને જોઈ, પછી નજરો હટાવી લીધી. આ એ જ નજર હતી જેમાં શરમ અને અહંકાર બંને એકસાથે ફસાયેલા હોય. માફી પણ માંગવી હોય, પણ પહેલાવાળી સત્તા પણ હાથમાંથી ન જવા દેવી હોય. તેમણે બસ એટલું જ કહ્યું, ચા બનાવી લે તારી. મેં કંઈ બોલ્યા વગર ગેસના બીજા ચૂલા પર કેટલી ચડાવી દીધી. પહેલાં હું તેમના અવાજથી મારા મનની કિંમત નક્કી કરતી હતી, આજે નહીં. ભાભી થોડીવાર પછી આવી. ચહેરો ફૂલેલો હતો, પણ દુઃખથી નહીં, પકડાઈ જવાની બળતરાથી. મને જોઈને બોલી, કેટલાક લોકો એક વાત પકડી લે છે અને ઘરનો માહોલ ખરાબ કરતા રહે છે. મેં તેમની તરફ જોયું પણ નહીં. ચા ગાળી અને કપમાં નાખી. તે ફરી બોલી, એમ પણ મોટા ઘરોમાં નાની મોટી ગેરસમજણ થઈ જાય છે. મેં ત્યારે તેમની તરફ જોઈને પહેલીવાર બહુ સાફ કહ્યું, ભૂલ અને ગેરસમજણમાં ફરક હોય છે અને જૂઠ બંનેથી અલગ હોય છે. તેમનો ચહેરો એકદમ કડક થઈ ગયો. તે સમજી ગઈ હતી કે હવે હું ફેરવીને વાત નહીં કરું. ભાઈ ત્યાં સુધી નીચે આવી ચૂક્યો હતો. રાતની ફોનવાળી વાત મારા મગજમાં હજી પણ સાફ હતી. થોડું દબાણ નાખીશું, પૈસા પાછા આવી જશે તો મામલો બેસી જશે. હું વારંવાર એ જ વાક્ય સાંભળી રહી હતી. તેણે આવતા જ મને એવી રીતે જોઈ જાણે હું કોઈ એવી ફાઇલ છું જે તેના ટેબલ પરથી હટાવી જોઈએ. બોલ્યો, બહુ થઈ ગયું ડ્રામા, ઘરમાં શાંતિ જોઈએ. મેં વિચાર્યું, કમાલ છે, જેણે આગ લગાવી એ જ હવે ધુમાડો જોઈને કહી રહ્યો છે શાંતિ જોઈએ. મેં નાસ્તાના ટેબલ પર બેસતા કહ્યું, સારું, આજે શાંતિ કરી લઈએ છીએ. પણ પૂરી સચ્ચાઈ સાથે પપ્પાને પહેલીવાર સીધું મારી તરફ જોયું. કદાચ તેમને અંદાજ આવી ગયો હતો કે હું આજે રોકાવાની નથી. મમ્મીએ ગભરાઈને કહ્યું, સવારમાં ફરીથી શરૂ ન થઈ જા. મેં શાંત અવાજમાં કહ્યું, હું શરૂ નથી કરી રહી, હું ખતમ કહી રહી છું. આ સાંભળતા જ રૂમમાં જે ખામોશી પડી તે એવી હતી જેવી વાવાઝોડા પહેલાં નહીં, પછી પડે છે. બધાને ખબર હોય છે કંઈક તૂટી ચૂક્યું હતું. મેં પપ્પાને કહ્યું, આજે તમે ક્યાંય ન જાઓ. મમ્મી તમે પણ બેસો અને ભાઈ તમે પણ. ફોન સાઈડમાં રાખો. ભાભી તમારે પણ સાંભળવું પડશે. મારા અવાજમાં હવે વિનંતી નહોતી, આદેશ પણ નહીં, બસ એવી સ્થિરતાવાળી દ્રઢતા હતી જે લોકોને અસ્વસ્થ કરી દેશે, કારણ કે તેમની પહેલીવાર અહેસાસ થાય છે કે સામેવાળું હવે માનવણી નહીં, માત્ર સત્યથી રોકાશે. ભાઈ હસ્યો, એ જૂની હસી જેમાં મજાક ઓછો, ડર છુપાવવાની કોશિશ વધારે હતી. બોલ્યો, તું કોણ હોય છે બધાને બેસાડવાવાળી? મેં કહ્યું, હું એ જ જેના પર તમે ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો હતો, એ જ જેના રૂમની તપાસ કરી હતી, એ જ જેનો ફોન તમે છીનવી લીધો. ઓછામાં ઓછું આજે એટલું તો સાંભળી શકો છો જેટલું મારી પાસે કહેવડાવવામાં આવ્યું. પપ્પાએ ધીમેથી કહ્યું, બેસી જાઓ બધા. તેમનો અવાજ ભારે હતો, કદાચ મોડેથી, પણ તેમને પણ સમજાઈ રહ્યું હતું કે જે મેં મહિનાઓથી ટાળી રહ્યું હતું તે આજે સામે આવશે. હું ઊભી રહી. મેં શરૂઆત પૈસાથી ન કરી, મેં શરૂઆત એ દિવસથી પણ ન કરી, મેં શરૂઆત બસ બહુ પાછળથી કરી. મેં મમ્મી તરફ જોઈને કહ્યું, તમને યાદ છે 8મા ધોરણમાં મારી ડિબેટ હતી? હું જીતીને આવી હતી, સર્ટિફિકેટ લઈને બહુ ખુશ હતી. પણ ઘરમાં એ દિવસે ભાઈના ટેસ્ટમાં ઓછા નંબર આવ્યા હતા. તો તમે મને કહ્યું હતું અત્યારે આ બધું ન બતાવું, એનો મૂડ ખરાબ થશે. મમ્મી ચોંકીને મારી તરફ જોવા લાગી. કદાચ તેમને યાદ પણ નહોતું. મને હતું. મેં આગળ કહ્યું, પછી 12મા ધોરણ પછી મેં દિલ્હી યુનિવર્સિટીના ફોર્મ ભરવાની વાત કરી હતી. તમે કહ્યું હતું દૂર જઈને શું કરીશ, ઘરની પાસે કોલેજ કરી લે. સારું, માની લીધું. પછી કોચિંગના પૈસા પણ મહેરા મળ્યા, મેં પણ માની લીધું. દર વખતે મને એ જ સમજવામાં આવ્યું કે અત્યારે ઘરની હાલત જો, અત્યારે ભાઈના લગ્ન છે, અત્યારે લોન ચાલી રહી છે, અત્યારે પપ્પાની તબિયત છે. દર વખતે મેં મારી જાતને પાછળ રાખી, પરંતુ જ્યારે ઘરને કોઈ સહેલા માણસની જરૂર પડી જેના પર શંકા નાખી શકાય તો સૌથી પહેલાં મારું નામ આવ્યું. કેમ? કારણ કે હું ચૂપ હતી. કોઈ કંઈ ન બોલ્યું. મેં ભાઈ તરફ ફરીને કહ્યું, તમે ક્યારેય મારા પર ભણતરને ખર્ચ કરતા વધારે કંઈ માન્યું જ નહીં, પણ પોતાની દરેક બિનજરૂરી વસ્તુને જરૂરિયાત બતાવી. કાર્ડના બિલ સામે આવવા સુધી તમે ઘરના ભગવાન બનીને ફરી રહ્યા હતા કે બધું તમારા પર ટકેલું છે. સાચું એ છે કે ઘર તમારી કમાણી પર નહીં, બધાની ચૂપી પર ટકેલું હતું. મમ્મીની ચૂપી, પપ્પાની ચૂપી, તમારી ચૂપી અને ભાભીના જૂઠ. બસ હવે મારી વાડી પૂરી થઈ ગઈ છે. ભાભી બોલી પડી, વાહ, હવે આખી દુનિયા ખોટી અને તું સાચી. મેં તેમને રોક્યા નહીં. હું ચાહતી હતી કે તે બોલે. આવા લોકો બોલે છે તો જાતે જ પોતાના ચહેરાને બતાવી દેશે. મેં કહ્યું, ના, દુનિયા ખોટી નહીં, બસ આ ઘરમાં વાર્તા હંમેશા તમે લખી. અવાજ હંમેશા ભાઈનો રહ્યો અને દોષ હંમેશા કોઈ સહેલા માણસ પર નાખવામાં આવ્યો. આ વખતે હું સહેલી ન રહી. ભાઈ ખુરશીથી આગળ ઝૂક્યો. તેનો અવાજ દબાયેલો હતો અને આ જ સૌથી ખતરનાક હોય છે. બોલ્યો, જો મર્યાદામાં રહે. મેં કહ્યું, મર્યાદા ત્યારે ક્યાં ગઈ હતી? જ્યારે બધાની સામે મને ચોર કહેવામાં આવી, જ્યારે મારો સામાન ફેંકવામાં આવ્યો, જ્યારે મારો ફોન લેવામાં આવ્યો, જ્યારે મને મારા જ ઘરમાં એવી રીતે રાખવામાં આવી જાણે હું કોઈ ગુનેગાર છું. આજે મર્યાદા યાદ આવી રહી છે તમને? મમ્મીની આંખો ભરાવા લાગી. પણ આ વખતે હું પીગળી નહીં, કારણ કે મેં પહેલીવાર સમજ્યું હતું કે કોઈનું રડવું હંમેશા પસ્તાવો નથી હોતો. ઘણીવાર તે વાતનું રડવું હોય છે કે મામલો હાથમાંથી નીકળી ગયો. મેં બહુ સીધા અવાજમાં કહ્યું, મને પૈસા કોણે લીધા?
તે કદાચ આજે પણ પૂરી ખબર ન હોય, પણ એટલી ખબર છે કે મને ફસાવાની કોશિશ થઈ, અને મને એ પણ ખબર છે કે તે એકલે હાથે નથી થયું. કોઈએ માહોલ બનાવ્યો, કોઈએ શંકાને દિશા આપી, કોઈએ સાચું જાણતા હોવા છતાં ચૂપી પસંદ કરી, અને કોઈએ આટલું બધું થવા દીધું કારણ કે તેના માટે હું બાકી બધા કરતાં ઓછી મહત્વની હતી. પપ્પાએ ધીમેથી પૂછ્યું, તને બીજું શું ખબર છે? તેમનો આ સવાલ અજીબ હતો. જાણે તે ડરી પણ રહ્યા હતા અને રાહત પણ ઈચ્છી રહ્યા હતા. જાણે એક પિતા જે વર્ષોથી આંખો બંધ કરીને બેઠા હતા હવે અડધી ખોલીને પૂછી રહ્યા હોય કે નુકસાન કેટલું થયું. મેં કહ્યું, એટલું કે હવે જૂઠ બચી ન શકે. મેં ભાઈના રૂમની બહાર રાત્રે જે સાંભળ્યું તે પણ જણાવી શકું છું. થોડું દબાણ નાખીશું કે પૈસા પાછા આવી જશે તો મામલો બેસી જશે. આ કઈ વાતનું દબાણ હતું? કોનાથી પૈસા પાછા આવવાના હતા અને કોને ચૂપ કરાવવાની હતી? મારું ગળું બિલકુલ સાફ હતું, કોઈ ધ્રુજારી નહોતી. મારો મારી જાત પર જ વિશ્વાસ વધતો જતો હતો જેટલું હું બોલી રહી હતી. ભાઈ એકદમ ઊભો થઈ ગયો. જૂઠું બોલી રહી છે. મેં પહેલીવાર તેમની તરફ આંગળી ઉઠાવીને કહ્યું, બેસો. અને આશ્ચર્યથી વાત એ થઈ કે તે સાચે જ 2 સેકન્ડ માટે રોકાઈ ગયો. બસ 2 સેકન્ડ, પણ તે પૂરતા હતા. રૂમમાં બધાએ જોઈ લીધું હતું. તેની ત્રાળ હવે પહેલા જેવી અસરકારક નથી રહી. મેં કહ્યું, જૂઠું હું નથી બોલી રહી. જૂઠ એ હોય છે કે જે ધીમે ધીમે આદત બની જાય. જેમ કે ઘરમાં કહેવું કે બધું બરાબર છે, જેમ કે કહેવું કે વહુ બિચારી છે, જેમ કે કહેવું કે દીકરો બહુ દબાણમાં છે, જેમ કે કહેવું કે પિતા શાંત સ્વભાવના છે. સાચું એ છે કે આ ઘરમાં દરેક જણ પોતાની અનુકૂળતા પ્રમાણે બીજાઓનો ઉપયોગ કરતા રહ્યા, અને હું સૌથી સહેલી હતી કારણ કે હું વિરોધ નહોતી કરતી. મમ્મી હવે રડી રહી હતી. બોલી, અમે તને ક્યારેય દુશ્મન નથી સમજી. મારી અંદર કંઈક તૂટ્યું પણ નરમ ન પડ્યું. મેં કહ્યું, દુશ્મન નથી સમજી, તેના કરતાં પણ સહેલી કંઈક સમજી. નક્કી કરેલી ઉપલબ્ધિ ચૂપ. જેને કાંટો તો જવાબ નહીં, તેને રોકો તો પણ બબાલ નહીં, જેના પર શંકા કરો તો પણ કોઈ ઊભું નહીં થાય. દુશ્મનની તો લોકો તૈયારી કરે છે મમ્મી. હું તો તમારા માટે આદત હતી. આ બોલતી વખતે મારા ગળામાં પહેલી વાર દર્દ થયું. અવાજ થોડો ભારે થયો પણ તૂટ્યો નહીં, અને કદાચ આજ મારો અસલી બદલાવ હતો. પહેલા હું રડીને ચૂપ થઈ જતી હતી. આજે હું રડવા છતાં બોલી રહી હતી. ભાભીએ ફરી વાત ફેરવવા ચાહી. સારું, ભૂલ થઈ ગઈ. આટલું વધારવાની શું જરૂર? મેં તેમની તરફ જોયું અને કહ્યું, ભૂલ એ હોય છે જ્યારે મીઠું વધારે પડી જાય, જ્યારે કોઈ માણસની ઇજ્જત ઉતારવામાં આવે, તેને ચોર કહેવામાં આવે, તેનો સામાન ફેંકવામાં આવે અને પાછળથી કહેવામાં આવે ભૂલ થઈ ગઈ. તો તેને ભૂલ નથી કહેતા, તેને ચરિત્ર કહે છે. પપ્પાએ માથું ઝુકાવી દીધું. મમ્મીના ડુસકા તેજ થઈ ગયા. ભાઈ હજી પણ ગુસ્સામાં હતો, પણ પહેલીવાર તેના ગુસ્સામાં આત્મવિશ્વાસ નહોતો. તે વારંવાર કંઈક કહેવા માંગતો પણ હતો. દરેક વાત અડધી રહી જતી, કારણ કે સાચું જ્યારે વિખરાય છે તો જૂઠને લાઈનમાં ઊભા રહેવા મુશ્કેલ થઈ જાય છે. મેં ત્યારે એ વાત કહી જે કદાચ સૌથી વધારે જરૂરી હતી. મેં કહ્યું, આજ પછી આ ઘરમાં કોઈ પણ મારી વસ્તુ પૂછ્યા વગર નહીં અડે. મારો ફોન, મારી બેગ, મારી પુસ્તકો, મારો રૂમ, કંઈ નહીં. અને કોઈ મારી સાથે એ લહેજામાં વાત નહીં કરે જાણે હું ઘર પર પડી રહેલો કોઈ બોજ છું. હું આ ઘરની દીકરી છું, અને જો આ દરવાજો કોઈને ભારે લાગે છે તો સમસ્યા મારામાં નથી. ભાઈએ તીખા સ્વરમાં કહ્યું, બહુ ઉછળી રહી છે. 2 પૈસા શું ભણી લીધું? મેં કહ્યું, ના, હું ઉછળી નથી રહી. હું સીધી ઊભી છું. તમને ફરક એટલે લાગી રહ્યો છે કારણ કે તમને ઝૂકીને જોવાની આદત હતી. આટલું સાંભળતા જ પપ્પાએ ઊંચો શ્વાસ લીધો અને બહુ ધીમા સ્વરમાં કહ્યું, બસ હવે મારું સાંભળો. આ કદાચ પહેલીવાર હતું જ્યારે તેમણે પોતાની જાતને રૂમમાં હાજર માની હતી. તેમણે ભાઈ તરફ જોઈને કહ્યું, જે કર્યું ખોટું કર્યું. શંકા કરવી અલગ વાત છે, બેજત કરવું અલગ. અને જો તે સાચે જ દબાણ નાખવા જેવી વાત કરી છે તો તેનાથી પણ મોટી ભૂલ કરી. ભાઈ કંઈક બોલવા માંગતો હતો પણ પપ્પાએ હાથ ઉઠાવીને રોકી દીધો. પછી ભાભીએ કહ્યું, કંગનની વાત એ જ દિવસે સ્પષ્ટ કરી દેવી જોઈતી હતી. ઘરમાં આગ લાગેલી રહી અને તમે ચૂપ રહ્યા, આ પણ ખોટું. પછી મમ્મી તરફ જોયું અને બોલ્યા, અને તમે પણ જોયા વિના, વિચાર્યા વિના આને કસૂરવાર માની લીધી. તેમની વાત સાંભળીને કોઈ તાળી નહોતી પડવાની, કોઈ મહાન દ્રશ્ય નહોતું બનવાનું, કારણ કે અન્યાય નહોતો. આ બસ મોડેથી આવેલો સ્વીકાર હતો, અને મોડેથી આવેલો સ્વીકાર હંમેશા અધૂરો લાગે છે. મેં પપ્પાને કહ્યું, તમારી વાત સાચી છે, પણ મારા માટે હવે માત્ર આ પૂરતું નથી કે તમે માની લો કે ભૂલ થઈ. મને બદલાતો વ્યવહાર જોઈએ છે, નહીંતર આ બધું બસ આજની મીટિંગ છે. કાલે ફરી એ જ થશે. આ સાંભળીને પપ્પા ચૂપ થઈ ગયા. કદાચ પહેલીવાર તેમને સમજાયું કે સંબંધો માત્ર વાતોથી નહીં, પેટર્નથી તૂટે છે અને બને છે. એ દિવસે બપોર સુધી ઘરમાં કોઈ સામાન્ય અવાજ ન આવ્યો. ટીવી બંધ હતું. કિચનમાં વાસણોનો ટકરાવ પણ ધીમો હતો. દરેક જણ પોતાના રૂમમાં જઈને બેસી ગયું. હું પણ મારા રૂમમાં આવી, દરવાજો બંધ કર્યો અને પથારી પર બેસી ગઈ. ત્યારે જ મને અહેસાસ થયો કે મારા હાથ હળવા હળવા ધ્રુજી રહ્યા છે. અત્યાર સુધી નહોતા ધ્રુજી રહ્યા, હવે ધ્રુજી રહ્યા હતા. કદાચ શરીરને હવે તક મળી હતી સમજાવવાની કે હમણાં શું થયું છે. હું રડી, હું બહુ રડી, ચૂપચાપ, અવાજ વગર. કારણ કે તાકાતનો અર્થ એ નથી હોતો કે દર્દ નથી હોતું. તાકાતનો અર્થ બસ એટલો જ છે કે દર્દ હોવા છતાં માણસ પોતાની સચ્ચાઈથી પાછળ નથી હટતો. હું ઓશિકોમાં મોં છુપાવીને રડતી રહી અને એક એક પળ યાદ આવતી રહી. એ બધા નાના નાના અપમાન જે મેં એ સમયે અણદેખા કર્યા હતા, એ બધી તકો જ્યારે હું મારી જાતને સમજાવતી રહી હતી કે ચાલો છોડો, ઘરની વાત છે. એ દિવસે જઈને સમજાયું કે ઘરની વાત કહીને સૌથી વધારે ચેર છુપાવવામાં આવે છે.
સાંજે મમ્મી મારા રૂમમાં આવી ઘણા વર્ષો પછી અવાજ લગાવ્યા વગર. દરવાજો અડધો ખુલ્લો હતો. તેમણે ધીમેથી ધક્કો માર્યો અને અંદર આવીને ઊભી રહી ગઈ. તેમના હાથમાં મારી જૂની સ્ટીલવાળી પાણીની બોટલ હતી. એ જે હું કોલેજમાં લઈ જતી હતી. ખબર નહીં કેમ તેને જોઈને મારું દિલ વધુ ભારે થઈ ગયું. તેમણે કહ્યું, પાણી પી લે. હું બેઠી રહી. તેમણે બોટલ ટેબલ પર મૂકી દીધી. અમુક સેકન્ડ ચૂપ રહી, પછી બોલી, મારાથી બહુ ખોટું થયું. તેમના આ 4 શબ્દો સાંભળવામાં જેટલા નાના હતા ત્યાં સુધી પહોંચવામાં એટલા જ વર્ષો લાગી ગયા હતા. હું તેમને જોતી રહી. તેમના ચહેરા પર અપરાધ ભાવ હતો, પણ તેની પાછળ ડર પણ. કદાચ તેમને લાગી રહ્યું હતું કે હું હવે તેમનાથી દૂર થઈ જઈશ. કદાચ તેમને પહેલીવાર મહેસૂસ થયું કે દીકરીની ચૂપી પણ હંમેશા માટે નથી હોતી. મેં બહુ શાંત સ્વરમાં કહ્યું, હા, ખોટું થયું. અને સૌથી ખરાબ એ નથી કે તમે મારા પર શંકા કરી. સૌથી ખરાબ એ છે કે તમને તે સહજ લાગ્યું. તેમને રડતા રડતા કહ્યું, મને ડર હતો કે ઘર તૂટી જશે. મેં કહ્યું, ઘર એ દિવસે તૂટે છે જ્યારે લોકો સત્યથી બચવા માટે કોઈ એકને કચડી નાખે છે. જે તમે બચાવ્યું તે ઘર નહોતું, બસ ઉપરનું માળખું હતું. તે મારી પથારીના ખૂણા પર બેસી ગઈ. બોલી, હવે શું ઈચ્છે છે તું? આ જ અસલી સવાલ હતો. બદલો, માફી, દૂર ચીજ, કંઈ પણ. તો મારી નજર અંદર જવાબ બહુ સાફ હતો. મેં કહ્યું, હું હવે મારા માટે જીવવા માંગુ છું. મારો અભ્યાસ પૂરો કરીશ. જે પરીક્ષા આપવાની છે તે આપીશ. મારો ફોન અત્યારે જોઈને મારા કાગળોને કોઈ નહીં અડે. અને આગળથી કોઈ પણ કૌટુંબિક વાતમાં મારું નામ માત્ર કામ માટે નહીં, સલાહ માટે પણ લેવામાં આવશે. જો નહીં તો હું અહીં રહેવા છતાં અલગ રહીશ અને જરૂર પડી તો બહાર જતી રહીશ. આ ધમકી નથી, આ સીમા છે. મમ્મીએ પહેલીવાર દલીલ કર્યા વગર માથું હલાવી દીધું. રાત્રે ભાઈ મારા રૂમની બહાર આવ્યો. દરવાજો ખુલ્લો હતો. તેણે બહુ વાર સુધી કંઈ ન કહ્યું. પછી બોલ્યો, ફોન લઈ જા. તેણે મારો ફોન ટેબલ પર મૂક્યો. મને લાગ્યું તે કદાચ માફી માંગશે. ન માગી. બસ એટલું બોલ્યો. વાત વધી ગઈ. મેં કહ્યું, વાત વધી ગઈ નથી, વાત ખુલી છે. તે અમુક પળ ઊભો રહ્યો, પછી જતો રહ્યો. તેના પગલામાં પહેલીવાર એ જ ભારેપણું હતું જે હંમેશા મારા હિસ્સામાં આવતું હતું. ભાભીએ સીધું મારી સાથે એ દિવસે કંઈ ન કહ્યું, પણ આવતા 2 દિવસોમાં તેમની ચાલ બદલાઈ ગઈ. તે હવે દરેક વાત બહુ વિચારીને બોલતી, કારણ કે હવે તેમને ખબર હતી કે હું માત્ર સાંભળતી નથી, યાદ પણ રાખું છું. પપ્પાએ એ જ અઠવાડિયે પહેલીવાર મને પૂછ્યું, તારા એક્ઝામ ફોર્મ ક્યારે ભરવાના છે? મેં તારીખ બતાવી. તેમણે કહ્યું, આ વખતે મોડું ન કરતી. આ બહુ નાનું વાક્ય હતું, પણ મારા માટે આ જ પૂરતું હતું, સમજવા માટે કે કેટલીક વસ્તુઓ કદાચ બદલાઈ શકે છે. જો મોડેથી તો મોડેથી, પણ લોકો પોતાની શરમનો સામનો કરે. બધું જાદુની જેમ ઠીક ન થયું ગયું. ઘર એકદમથી પ્રેમથી ભરાઈ ન ગયું. કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ન લાગ્યું. જૂના સ્વભાવ વારંવાર પાછા આવતા હતા. ભાઈ ફરી ક્યારેય ઊંચા આવાજે બોલતો. મમ્મી ફરી ક્યારેય મારી વાત કાપી દેતી. ભાભી ફરી ચાલાક મુસ્કાન આપી દેતી. પણ ફરક એ હતો કે હવે હું ત્યાં જ રોકાઈને જવાબ આપતી હતી, શાંત, સાફ, બૂમો પાડ્યા વગર. અને સૌથી મોટો ફરક એ હતો કે હવે રૂમમાં બાકીના લોકો પણ જાણતા હતા કે હું ચૂપ થઈને ભૂલ મારા માથે નહીં લઉં. કેટલાક અઠવાડિયા પછી ફરીથી ભણવાનું શરૂ કર્યું. લાઇબ્રેરી ગઈ, જૂની નોટબુક કાઢી, મારા દસ્તાવેજ એક ફાઇલમાં જમા કર્યા, મારો રિઝ્યુમ બનાવ્યો. ધાબા પર સાંજે બેસીને ફોર્મ ભરતી હતી. એ જ ધાબા પર જ્યાં એ રાત્રે મને પહેલીવાર લાગ્યું હતું કે જવાબ મારી અંદર છે. હવે ત્યાં બેસીને સાચેમાં જ લાગતું હતું કે હું પાછી મારી પાસે આવી રહી છું. એક સાંજે પાડોશના આંટી આવ્યા અને જતા જતા મમ્મીને બોલ્યા, તમારી નાની વાડી બહુ શાંત છે. પહેલાંની જેમ જ માથું ઝુકાવીને મુસ્કુરાઈને દીધું. મમ્મીએ મારી તરફ જોયું, પછી ધીમેથી કહ્યું, શાંત પણ છે પણ નબળી નથી. આ સાંભળીને મારી અંદર કંઈક બહુ ધીમેથી ભરાઈ આવ્યું. કદાચ આ જ જે માન હતું જે મને ક્યારેય મળ્યું નહોતું. કદાચ મોડેથી, પણ આ વખતે ઉધાર નહીં પણ કમાયેલું. અને સાચું કહું તો એ પૂરા હાદસા પછી મને સૌથી મોટી વાત એ સમજાઈ કે તાકાત હંમેશા ઊંચા અવાજમાં નથી હોતી. તાકાત ક્યારેક ક્યારેક એ છોકરીમાં હોય છે જે વર્ષો સુધી બધું સહન કરે છે, બધું સમજે છે, બધું જોડે છે, અને પછી એક દિવસ ચીસો પાડ્યા વગર એવી રીતે બોલે છે કે આખા ઘરનો પાયો હલી જાય છે. લોકો વિચારે છે ચૂપ માણસ તૂટી જાય છે. ઘણીવાર નહીં, ઘણીવાર તે બસ નોટિસ કરી રહ્યો હોય કે કોણ કેવું છે, અને જ્યારે તે બોલે છે તો કોઈને એક રાજની નહીં, પૂરી વ્યવસ્થાની પરત ખુલે છે. હું એ ઘરથી ભાગીને ન ગઈ. મેં નાટક કરીને મારી જાતને મહાન નાયક બનાવી, પણ હું ત્યાં જ રહી અને પહેલા જેવી નહીં. આજ મારી જીત હતી. મેં મારી જગ્યા માંગી નહીં, નક્કી કરી. મેં સન્માન ભીખમાં ન લીધું, ઊભા રહીને લીધું. અને સૌથી મોટી વાત, મેં મારી જાતને પહેલીવાર મારી સામે નાની માનવાનું બંધ કર્યું. આજે પણ જ્યારે એ સાંજનો ખ્યાલ આવે છે, જ્યારે બધાની સામે મને ચોર કહેવામાં આવી હતી, તો છાતીમાં બળતરા થાય છે. પણ તેની સાથે જ એક બીજી વસ્તુ મહેસૂસ થાય છે, આભાર. કારણ કે જો એ દિવસ ન આવત તો કદાચ હું આખી જિંદગી બીજાઓના બનાવેલા પાત્રમાં જીવતી રહેત. એ દિવસે તેમણે મને તોડવા ચાહી હતી. થયું ઉલટું. હું જાગી ગઈ. ઘરની ચૂપ છોકરીએ સાચે જ બધાની અસલિયત સામે લાવી દીધી. પણ તેનાથી પણ વધારે જરૂરી વાત એ હતી કે તેણે પહેલીવાર પોતાની ખુદની અસલિયત પણ જોઈ લીધી. તે નબળી નહોતી, તે બસ એકલી હતી. અને જે દિવસે તેણે પોતાની સાથે ઊભા રહેતા શીખી લીધું, એ દિવસે ખેલ ખતમ થઈ ગયો. જો તમને આ વાર્તા હૃદય પરથી સાચી લાગી હોય અથવા ક્યાંક ને ક્યાંક પોતાના ઘરની યાદ અપાવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો કે ચૂપ રહેવાવાળો માણસ સૌથી નબળો નથી હોતો. ધન્યવાદ.